નારાયણ બેનો જુઓ આજે હું તમને YouTube માં બધા ખોલીને બતાવીશ હો. બાંધણીને આપણે જે ખાટલી વર્ક કરાવવા નાખ્યું હતું ને એ આવી ગયું છે અને મસ્ત બધા પીસ આવ્યા છે. બસ ખાટલી વર્કમાં જે ફિનિશિંગ વાળું ઓરિજિનલ ખાટલી વર્ક છે અને થોડું છે ને ટેભા વર્ક વાળું એને થોડાક ઓછા ભાવમાં બે બતાવી. જુઓ હાલો આપણે કાળા કલરથી મુહૂર્ત કરીએ. બધા એમ કેમ કાળા કલરથી મુહૂર્ત ન કરાય એટલે હું કાળા કલરથી મુહૂર્ત કરું. જુઓ મસ્ત છે કેરી વાળો. પછી આ વસ્તુ તમે ખોલીને બતાવીશ એટલે પછી એની ઉપર જ ન પાછા અડગ રહેતા હો. ઈ બતાવો એમ ન કહેતા પાછા. જો છે ને મસ્ત. અને આમ પછી ફિનિશિંગ વાળું છે હો. મિરર છે તો આમ ગમે એમ કરીને પાછા ઓલા નથી કરી દીધા. અને જો એટલું છે ને પ્લાઝામાં આવશે. પછી બધી બાંધણીમાં અલગ અલગ છે. જો આમાં આપણે કદાચ પ્લાઝામાં છે ને 8 લાખમાં નીચે આપણે ઓલે સલવારની ઓલી આવે ને આપણે શું કે પાંસ્યું એની છે. પછી એમ ન રાખતા બધાયમાં હશે એમ. અને આમાં જો દુપટ્ટામાં છે પારવા કરેલા છે મિરર. કોકમાં પછી નહીં હોય. મારા પાસે બધું તમને કહેતું જવું પડે નકર તમે પાછું ફિક્સ જ કરી દો કે એમાં તો તમે આમ બોલ્યા હતા સલવાર વાળું. જાય છે આ કલર મસ્ત કલર છે એની હું તમને સલવારની બતાવીશ. બધા કલર એ મસ્ત છે અને ફિનિશિંગ વાળું બહુ સારું છે ને તમને બધાને ગમશે બહુ. એ મને ખબર છે. આનો આપણે બહુ મોટો ઓર્ડર દીધો તાત્કાલિક થાય ને એટલે વાર લાગી થોડોક સમય. એટલે જે હું કહું છું ને ઓછા ભાવનો એ જવા. અને મારે છે ને તમને એ વાત કરવી હતી કે બેનો મને કહેતા હોય કિરણબેન અમારે તમારે વાત કરવી. થોડોક સમય કાઢીને વાત કરવાનો વળી. થોડોક સમય કાઢીને વાત કરો પણ તમને હાસું નહીં લાગે બેન. હું દિવસે નવરી જ ન હોય. જે મારી દુકાને આવ્યા છે ને એને ખબર હશે. જુઓ આ દેખાય તમને ટેભા વર્ક. આ ટેભા વર્ક જેવું છે. આમ ફાસ ને મોટા ફાટે લીધેલું એટલે આનો ઓછો ભાવ હોય. ઓલું તો ઝીણું આવી રીતનું ખાટલી વર્ક હોય એનો ભાવ અલગ હોય. એટલે અલગ અલગ બતાવું તમને ખબર પડે ને. એટલે મને બેનો કહેતા હોય કે કિરણબેન વાત કરવી છે તમારે હારે. તો હું હાવ નવરી ન હોય દુકાને અને મારો ફોન આવે તો પછી ક્યાં વાત કરવી. એટલે હું એમ કહું સાંજે કરજો. તો સાંજે એમ દુકાને મોઢે હોય દીધું. બોલો બધાને આડોશી પાડોશી બધાને ખબર છે કે આ લોકો દુકાને શું કરતા છે 12:30 1 થઈ જાય પણ ભાવ મારતા હોય પાર્સલ આવ્યા ખોલતા હોય એટલે હાવ નવરાજ ન હોય. એટલે મને એમ થયું લાઈવ આજ વિડીયો ઉતારું ને વિડીયો એમ કહેતી જાવ કેમ કે મારી પાસે ઘણા હોલસેલમાં માલ લીધો છે. એ બેનો બિચારા મારા ભરોસે શરૂ કર્યું કિરણબેન હાલશે ને અમારે. હું કહું હા. અને તમને એમ થાય કિરણબેન તમે 5000થી નથી રાખતા સીધું 11000થી લેવાનું. એ મેં તમારે હાટું થઈને રાખ્યું. જો હું તમને મારું કહું હું જ્યારે વેચવા જતી ને ફેરે એની જેમ તો મારી પાસે 3 ઠેલા ડિપ્ટેક્સના હતા અને એક ઠેલામાં 26 પીસ આવતા. હવે તમે ગણી લો એ 26 × 3 જે થતું હોય તેમ કરી લો કેટલા પીસ થયા. તો હું એ 3 ઠેલા લઈને જતી ને એનાથી વધારે ક્યારેક મારે એકાદ 6-7 ઘરે જવાનું હોય તો પછી હું એક ઠેલો આગળ ટીંગાડતી. અને હું જે બોલું ને એ મેં પ્રેક્ટિકલ કર્યું છે. તમને મારા કોઈ કસ્ટમરો સાંભળતા હશે ને જૂના તોય ક્યાંક નાના કિરણબેન હાવ હાસી વાત કરે છે કેમ કે મને જોયેલી છે લાઈવ. એક ઠેલો પાછળ 2 ઠેલા એક્ટિવામાં આગળ અને એક ઠેલો સતાય આગળ ટીંગાડેલો. એ મારી રીતનું હતું સ્ટીલનું ઓલું ને હું ટીંગાડી દેતી એટલે 4 ઠેલા હું લઈને જતી. એટલે એ બધા જોયું છે ને ખોટું નહીં લાગે તમને. કદાચ એવું હોય કે એક બાઈ થઈને એટલે ઠેલા લઈને જતી એટલા ઠેલાનું જતી. અને એ 4 ઠેલામાંથી મેં 31 ડ્રેસ સુધી વેચેલા છે કે એટલી તો પછી જે હરખ હોય ઘરમાં તાણ હતી. અને એ જે હરખ હોય એનો તો અત્યારે વાત કરું તો મને હજી હરખ થાય. મારી છોકરી કે મોટી એ કે મમ્મી તું ડ્રેસ વેચીને આવતી ને કેવા આપણે આખું ઘર હરખાતા કેમ કે ઘરમાં બહુ તાણ હતી એટલે આખું ઘર રાજી થઈ જાય. એમ કહું બોલ કેટલા વેચ્યા હશે તો એમ કે મમ્મી એટલા. હું કહું હજી કે તો એમ કે એટલા. હું કહું હજી કે તો એમ કહું એટલા. એ આંકડો ન બોલે ને હોય કોઈ 5 વેચીને આવ્યો 7 વેચીને આવ્યો એટલે 31 ડ્રેસ મેં એમાંથી વેચેલા. ઝાઝુ હોય ને તો ગ્રાહકને ગમે. મારી દુકાનમાં તમને બધાને ગમે છે કેટલી બધી અલગ બધી વેરાયટી હોય એટલે તમને બધાને ગમે. મારી દુકાનમાં તમે જોવાનું બહુ રિવ્યુ નથી લેતી કેમ કે મને જ ન સાંભળે. મને ઘણા કે વિડીયો ઉતારી લેવાય ટ્રાફિક હોય તો આ કરી લેવાય પણ મને યાદ ન આવે. બોલો ક્યારેક મને યાદ આવે નવરી બેઠી હોવ તઈ એટલે એ મેં છે ને હું તમને બતાવતી કે એવું બધું નથી પણ હું તમને શું કહું કે વેરાયટી હોય ને બેનો તો જ ધ્યાનમાં આવે. મારે 2 ડ્રેસ કે 3 ડ્રેસો નક્કી કરીને આવ્યા કેટલાય બેનો એવા હોય હું ઓળખતી એટલે હું એમ તો ન કહું બાકી એમાં આપીશ બિચારા ઠેલો મૂકીને જાય. હું એમ કહું તમે છે ને કાલ પમદી જ્યારે નીકળો તો લઈ જાય તો ડ્રેસ જમા કરાવવો પડશે કે વાંધો નહીં કિરણબેન. તો હું કેટલાના ડ્રેસ રાખું બોલો કેમ કે લઈને થોડા આવ્યા હોય અને પછી ગમી ગયા હોય એટલે આમ છે ને એટલે હું તમને એમ કહું કે તમે 11000 લ્યો 15000 લો તો વેરાયટી થાય. એ પછી અનુભવ તમારે એવું નહીં રાખવાનો કે ફિક્સ આંકડો કેમ રાખ્યો હશે. નકર ભાઈ એમ થાય કિરણબેન 11000 કમાઈ જ લેવા હશે એવું નથી બેન. તો હું તમારા હાટું થઈને રાખું છું. માનો કે હવે મારે તમને કેમ બતાવો થપ્પો તો એમ હરખા ડ્રેસ લ્યો ને તો આ 3 થપ્પા છે ને એટલા થાય 11000ના. જે માલ લેને ખબર જ છે એમાં મને ખોટી તો ન જ કહી શકે. હવે એટલું હોય ને તમે બેનો એમ કે મેં નાનો ધંધો શરૂ કર્યો ન થાય એટલે તો થોડીક વેરાયટી રાખો તો તમે ધીમે ધીમે રાગે પડી જાવ. નકર 5000નું હું આપી શકું. મને ઘણા બેન એમ કહેતા કિરણબેન થોડીક સહાય કરો ને. એ કે મને બધાય સહાય કરે. એક બેનનો જુનાગઢથી ફોન આવ્યો હતો કિરણબેન મને બધાય બહુ સપોર્ટ કરાવો. બેન તો એને કંઈક કીધું ઇંગ્લિશમાં કે હું ઈ છું
એટલે મને બધાય સપોર્ટ કરે તેમ કરશો અહીંયા થોડીક સહાય કરો. મારા ડ્રેસ નો વેસાય પાછા લઈ લો, મને થોડાકનું વેસવા આપો 5000નું બિલ બાકી રાખો. તો મને વિચાર આવ્યો કે એમ પછી મને સમજાય અમારી ભાષામાં કે સહાય એમ એ શબ્દ આગળ નહીં કરવાનો, આપણી જે પોઝિશન છે ને એ આગળ નહીં કરવાની, ખુમારીથી જીવવાનું અને સોમાનથી જીવવાનું. આપણી પોઝિશન અમારા સ્વામી વારા કરતી કે ઓરિજિનલ પોઝિશન જ્યારે માણસ જાણી જાય ને તો આપણને દબાવે. એટલે જે ઘરની પરિસ્થિતિ છે ને એ આ જો જે વાતું કરું શીખામણ જ દેતી બેન, અમારે પોતાનો અનુભવ કહું તમને કે આપણે જ્યારે પોતાનું જે ઘરમાં જે વાતાવરણ હોય, આપણી જે પરિસ્થિતિ હોય તેમ કહેવા બેહો ને એટલે માણસને આપણે રગ જડી જાય તરત કે આનું અત્યારે વાતાવરણ ઘરે બહુ મોડું છે અને સમય બહુ ખરાબ છે. એટલે સમય ખરાબ છે ને જો આપણે રગ જડી ગઈ એટલે આપણે તમારા બધું તમને કહેવાય નહીં યા, એટલે એ આપણે ધ્યાન રાખવાનું, બધું નહીં કહેવાનું કે મારે આવું છે, ઘરમાં તાણ છે, કે મને હું આમ છું. ના, ગરીબ હું કામ થવું જોઈએ? આપણીથી ભગવાનને લાડ ધંધા આપ્યા, મહેનત કરો, મહેનત કરી આગળ પરિસ્થિતિ નહીં કરવાની ક્યાંય. મારી પરિસ્થિતિ બહુ વીક હતી, મારે ભગત જો બીમાર રહેતા, દવાના પૈસા ન હોય અને હાવ ભગત જ છે. હું એટલે તને ભગતે કહું છું, બીજા ભગત કહે છે જો કે બહુ ભલા ભોળા છે. તો તમે વિચાર કરો, મારા ઘરમાં એક દિન સમય પૈસા નહોતા તો હું જેને હોય કઈ નહોતી, મને દેવાવાળા બહુ હતા. મારે એવડું મસ્ત હરિભક્તોનું ગ્રુપ છે સત્સરીનો, તો સ્વામી ખુદ કહેવરાવતા કે આપણા હરિભક્તો નાના હોય ને સપોર્ટ કરો. આપણા હરિભક્તોને છોકરાને ફી ન ભરાય ફી ભરી દો. તો મને કાંઈ નહોતા દેવાવાળા એવું નહોતું, બહુ દેવાવાળા હતા. પણ કોઈ પૈસા આપે જે અંદરથી દુઃખ લાગતું મને એમ થાય કોઈને ક્યારે દઈ રહેશે. મારી પરિસ્થિતિ કેવી ઢીલા હોય અને આપણે નો કે હાલી એમ હોય કોઈક આપે ને તો આ વિચાર ન આવે. આપણામાં આવડતું હોય, આપણે કંઈક કરીએ એમ ખબર જ કે હું કરી શકું. અને જ્યારે કોઈક પૈસા આપે ને ત્યારે દુઃખ લાગે આપણને, એમ થાય કે આ વસ્તુ હું કરી શકું એમ છું. એટલે તઈ મને દુઃખ લાગતું. મને બહુ બધા કહેતા ફી ભરી દઈ, પૈસાની જરૂર હોય કયો, દવાખાનાની જરૂર હોય કયો. મારી ભગત એવાય છે ભગતને ફ્રેક્ચર થયું અને આમ હાથ નહોતો થતો, કેમ કે દવા તો હું લઈ આવી હતી પણ પછી કસરત કરાવવાની હોય એટલે કસરત કરાવવાટું તો એ હાથ એટલો જ ઊંચો થતો, આમ નહોતો થતો. તો એ મારી બેનપણી છે હરિભગત, તો એ બેનપણી છે ને એને ઘરે જઈને છોકરાને કીધું હશે કે ઘરે ઓલા આવે કસરત કરવા કેટલા લે, કે મમ્મી એને મોંઘું પડે, હું તને કાર્ડ કઢાઈ દઉં ને એટલે તું કિરણ માસીને દઈએ તો એ જાય મોકલશે, સુરેશ કાકા નકર નહીં મોકલે. એ મને ઘરે આવ્યા હંસાબેન કાર્ડ દેવા અને કે આટલો મહિનાનું કાર્ડ કઢાઈ દીધું છે તમે કસરતમાં જાઓ. આ રીતના મને બધા સહાય કરતા, પૈસા નહીં કેમ કે હું પૈસા લેતી મને ફી ભરવાનું ઘણા કે તમારે ફી એમ ભરી દઈ, તમારે ફી એમ ભરી દઈ, તો હું ના પાડું પછી બહુ કેમ તો સ્કૂલે ગયેલા છે મને હાથો ફી લેતા ઓલું થતું, એવી પોઝિશન હતી. પણ આગળ નહીં કરવાની પરિસ્થિતિ. તો હું એ બેનને મેં સમજાવ્યા જુનાગઢ વાળા, મેં કીધું તમે એમ કહો ને કે કિરણબેન મને કાંઈ સહાય કરશો. કિરણબેન જે નાના જ છે એ તમે વીડિયા જો મારી વાતું સાંભળો, મારી વાતું મોટી હોય અને પહેલે તો વાતું મોટી જ કરું છું. કાંઈ નહોતું ને ઘરમાં તોય કોકને એમ થતું કે આને જ જો, પણ કાંઈ નહોતું તો વાતું મોટી જ તે હું કામ નાની કરવી કયો. એટલે તો એ છે ને એ બેનને મેં પછી કીધું કે સૌ છે ને બેન મારે સુરતમાંય મકાન નથી અને મારા દેહમાંય મકાન નથી, હજી હાલમાં હું ભાડે જ રહું છું. દેહમાં મકાન નથી, નકર ગમે એવી આપણે કઈ નાના માણસો ગમે એ જ્ઞાતિના હોય બધાને મકાન હોય, મારા દેહમાં મકાન નથી. હું ન્યાય મકાન નહીં, સુરતે મકાન નહીં, ભગતે હજી મારે બહુ નાની નોકરી કરે છે. મારો આ સમય અત્યારે સેટ થવાનો છે. પરિસ્થિતિ મેં મોળી એમ એને જ જોઈ બહુ, એટલે સોરી બહુ મોળી જોઈ છે એમ પરિસ્થિતિ જે જોઈ ને બહુ મોળી જોઈ, હારી નથી જોઈ મેં પરિસ્થિતિ. એટલે એ પરિસ્થિતિમાં પસાર થઈને આ પહોંચી ગયો. ઘણા મને એવું કહેતા હોય બહેનો કે કિરણબેન બહુ તમે તો ધડાકો કર્યો, હારા શેઠ થઈ ગયા, હારા રાગે પડી ગયા, ટૂંક સમયમાં રાગે પડી ગયા, બહુ વીડિયા આવે છે. એટલે એ ટૂંક સમય જે બેનો મને ઓળખતા ન હોય નજીકથી એને લાગે. મારી બેનપણીઓને પૂછો, મારી પીરિયાને પૂછો, મારા સંબંધીને પૂછો, મને જે નજીકથી ઓળખતા થાય એને પૂછો કે એને કેવી કેવી પરિસ્થિતિ જોઈ હોય. અને હું તમને જાણવા મળે ને એટલે કહું. મને 2-3 જણાએ કીધું આપણે ઓલા શું કહેવાય કાર્યક્રમમાં, એ કાંઈ કાર્યક્રમ લેતો ને આપણે ઇન્ટરવ્યુ લે કે બેન તમે આવો, અમારે તમારા જીવન ઉપર વાત કરવી છે, તમે અત્યારે સક્સેસ બહુ છો ને તો અમારે બીજાને મોટિવેશન કરવા છે બહેનોને, અને બહેનો આત્મનિર્ભર બને. તો અમારે આત્મનિર્ભર બને ને તમારા જીવનમાંથી જોઈ. એટલે મેં ભાઈને કીધું કે હજી હું દુકાનમાં એટલી સ્પીડથી મારે ત્યારે હું પોગી નથી રહેતી ને, એટલે એટલા સ્પીડથી ફોન હોય કે હું કઈ વિડીયો કોલ હજી માંડ મેનેજમેન્ટ કરી શકું ધીમું ધીમું, કેમ કે હું ભણેલી નથી જાજુ અને મેં આવું ધાર્યું નહોતું ભગવાન મને એટલી સફળ બનાવશે. એટલે મારી હજી આ બધી શરૂઆત છે ને તો હજી હું થોડીક વાર લાગે સેટિંગ કરતા. તો મારું માંડ મેં કીધું બેનો કહે કે તમે પેલા ફોનના જવાબે ટાઈમે કિરણબેન આપો ને મારી ઇન્ટરવ્યુ મેં કીધું સાંભળો એટલે મને ખીજા હે સાંભળો. એટલે મને મેં ઇન્ટરવ્યુ રેવાય ગયો બેનોને હું જ કહી દઈશ કે મોટિવેશન છે ને કે થાવાય ન જવું પડે ને, આત્મનિર્ભર આપણને કોઈ ન કરે. આપણો આત્માને ખબર પડે ને કે ઘરમાં ભીં છે, દોડવું જ પડશે, ભાગ ઘરમાં તાણ પડી ગઈ. એ આત્મનિર્ભર થવું એનો મતલબ જ આપણો આત્મા કે મન કરવા અને ત્યારે બાય નિર્ભર થાય. આત્મનિર્ભર કોઈના બોલ્યાથી ન થાય કે આત્મનિર્ભર બાઈને કરવી હું શક્તિ તો અંદર પડી છે પણ ઘરમાં તાણ હોય ને તો એ બાય નિર્ભર થાય, કોઈના કીધાથી ન થાય. તો હું તો અત્યારે 50 બાઈને હાલો બેનો આત્મનિર્ભર કરું, એ આત્મનિર્ભર ન થાય. મને ઘરમાં તાણ હતી, ખબર હતી ક્યાંયથી આવક નહીં થાવે એમ, કોઈ જગ્યાએ પૈસા નહીં થાવે એમ,
તો એ પછી આપણે જે મંડાઈ પડીએ ને કેમ ઓલા કેમ કે કૂતરું વાહે પડ્યું હોય હડકાયું પછી જે ભાગી એમ જાણે વાહે ભૂખ પડી હોય, ઘરમાં તાણ પડ્યું હોય, પૈસા ન હોય, છોકરા નાના નાના હોય, અને પછી જે ભાગવાનું મન થાય ને એને કહેવાય કે આપણે હવે લગ્ન છે, કમાવું જ પડશે, છૂટક્યો જ નથી. એ જ્યારે ખબર પડે ને તો એ ધંધામાં શેઠ થાય. મને છે ને એક બેને તે આવ્યા હતા યોગી શોખથી. એ કે બહુ અમારે હમણાં મંદી હાલે છે, પરિસ્થિતિ વીક છે, તો દેહમાં રૂમ લઈને વહી જવું પડે એમ છે. કિરણબેન તમે કંઈક ધંધો મને શેર કરી દો. મેં કીધું દુકાનમાં વહી આવો, અત્યારે મારે ઘટે જ છે. તમને એમ નથી થતું ને કે બાંધણી બતાવવાને બદલે વાતું કરવા મળ્યા? પણ તો પછી મારે બેમાંથી એક જ વાત થાય છે, તો તમે બતાવતી જાઓ બાંધણી તે. પછી બેને મને એમ કીધું, એ કે તો તમારે દેહમાં કિરણબેન વહી જવું પડશે, તો તમે તો મેં કીધું દુકાનમાં વહી આવો. એ કે તો મારે આઘું થાય. એ લગભગ યોગી શોખથી હતા, એક બે બહેનો આવ્યા હતા. તો કે મારે તમારી દુકાન આઘી થાય. એટલે મેં કીધું તો પણ હવે દુકાન અમે ઘરે ઘરે માલ આપવાનો તો આપી દીધો બેન. પછી લાગડ તો માલ ન આપી. અમારે પછી કેટલા જણા માલ લઈ ગયા બોલો, અમે ધાર્યું નહોતું. એટલા તો અમારે સુરતમાં લઈ ગયા અને ગામો ગામે એટલો માલ ગયો. પછી તમે જ વિચાર કરો, આમ એક સોસાયટી બે જણા માલ આપતી હોય તો બધાને ધંધા ન હાલે. એટલે બધાને સમજવું પડે કિરણબેન હું કામ નથી આપતા. એટલે બેનને મેં સમજાવ્યા. મેં કીધું અહીં નોકરીએ વહી આવો. એ કે નોકરી અમારા છોકરા નાના. એટલે મેં પછી બેનને કીધું કે તમારા ઘરમાં દૂધની બાટલી આવતી હોય, તમારા ઘરમાં શાકે આવતું હશે, બધું આવતું હશે. કેમ કે જરીક વસ્તુ આવતી બંધ થાય ને ત્યાં છોકરા આડા ન આવે. હું જયારે આ વેસવા જતી ને ફેરી જેમ તાર છોકરા આવડા ત્રણ હતા. મારો છોકરો હાલતા જ શીખ્યો હતો, હાવ નાનો એમ. અને એ ઓલે મોટી છોકરીને પછી મારા બે છોકરીને એક છોકરો, તો એ બધા નાના નાના હોય, શેરીમાં રમે. ઝીણું રૂમ રસોડું અમારે માનો ને તો બીજી રૂમ ગણો તો શેરી જ હતી. નાનો એ ઓટલો ને ઉતરીને શેરીમાં રમતા હોય. પછી મારે સામે જે મકાન હતું ને એ બેન રોજ જોતા કે આમ છોકરા નાના નાના બેન ઠેલા લઈને વૈયા જાય. અને એ જોતા કે એના છોકરા શેરીમાં સાયલામાં કંઈક ખાતા હોય ને તો એ નૈયા સાયલું પડ્યું રહે ને વસ્તુ પડી રહે, એ કહેતા લઈ લો. અને એને મને કીધું કે કિરણબેન તમે આજે શેરીએ જઈને વેસો છો, રોકાણ હું કરું તમે ધંધો કરો. જોયું, એ મેં નહોતું કીધું. આ કોણ ભગવાન કરાવરાવે? આપણી મહેનત હોય ને ત્યારે એનામાં પ્રેરણા કરી. એનો જિલ્લોય નોખો, મારો જિલ્લોય નોખો. આ કોને પ્રેરણા કરાવી? ભગવાન કરાવે. કેમ કે હું સતત મહેનત કરતી હતી. મારે એવું મનમાં નહોતું કોઈ દુકાન કરવી. અને ઘણા એમ કે આપણે ઓલા શું કે મોટિવેશન કાર્યક્રમમાં એમ કે ને કે અર્ધ જાગ્રત મન હોય ને ઓલું જાગ્રત મન હોય ને ધારીએ તો થાય ને સંકલ્પ કરો. સંકલ્પ કરીએ ન થાય, ધારીએ ન થાય. એ ઈશ્વરને દેવું હોય ત્યારે દે. આપણી મહેનત હોય, આપણે લગ્ન હોય ત્યારે દે. કેમ કે એ મેં નક્કી કર્યું છે, મને પોતાના જીવનમાં અનુભવ છે કે ક્યાંય આપણું ધાર્યું થતું જ નથી. મેં અત્યારે સુધી જોયું, બુદ્ધિ હોય આવડત હોય તોય હું ન થાય ધાર્યું. તો મેં ક્યાં કોઈ દે વિચાર્યું તો દુકાન કરીશ. મને તેમ હતું એ ફેરે એને જેમ વેચીને 5 ડ્રેસ વેચાય એટલે ઘર હાલ્યા કરે. કેમ કે ધંધા તો મેં બહુ બધા કર્યા. મેં સા હોય વેચીશ બોલો. હું ભગત સા વેચવા જાય, એ ભરી દે, હું દઉં અને પૈસા લઉં. 5 રૂપિયાની સા. કોરોનામાં બધા બેઠા હતા ને 2 જણા સા લઈને ઘરે બનાવી તો સા વેચી. અને પછી અમે રોટલા કરવા હું જાતી. કોઈ એમ કે ને કે અમારે રોટલા કરવા ફામે એટલા જણાનો પ્રોગ્રામ છે, આવશો બેન? તો હું રોટલા કરવા જતી, 11 રૂપિયા રોટલે લેતી. તો તમે વિચાર કરો, બધાએ ધંધા કર્યા. તો એમાં કાંઈ નાના ન થઈ જાય. મારે માવતર બહુ ખાનદાની છે, આપીએ કેમ હતા પૈસા. પણ ભગતનું ઘરે હતી ને ત્યારે મને કહેતા, પહેલેથી મને કહેતા લગ્ન થયા ને ત્યારોના. અમારે અંગત વાતો કરું છું, તમને પ્રેરણા મળે યાદ. મને મારા પપ્પાએ કહેતા કે તું હજી વિચાર કરી લે. એટલે ઠેઠથી હું ભગતની હારે જ હતી. એટલે એ વસ્તુમાં પપ્પાનું ન કહી હતી, પપ્પા એટલા ઘટે છે. અને કહું ને તો ભાઈ ને પપ્પાને ઢગલા કરી જાય તોય દેતા, એવું નથી. મારે જાજુ નથી જ આવતું. ઘઉં હોય, વસ્તુ હોય, પણ ઓલી પોઝિશન ન કહી શકું મારે પૈસાની જરૂર છે. એ હું એને ન કહી શકતી પીરમાં. એટલે હું તમને એમ કહું બેનો કે પૈસા ન જ હોય પણ ધંધો કરીએ, સાહસ કરીએ ને ત્યારે ભગવાન આપે મહેનત. અને તમને બધાને એમ થાય કે કેવું સારું હોય, ત્યારે ઘણા આદમીને એમ થાય કે બેન થઈને સક્સેસ ગયા. આમ જો તો આ બેન જેવા બેન. કેમ કે આદમીને ઘણા આવીને કહેતા કે હું કહું તમારી બેનને કાંઈક કરજો આ બેનને. પણ મેં તમને કેમ કીધું કે ક્યાંય મોટિવેશનથી નહીં, આત્મનિર્ભર બનાવવાથી ન બને, આ તો અનુભવથી બને. અને જિંદગી જ્યારે એવી બધી આપણે આમ બધી વાતે નહીં કહેતા, પરીક્ષા લેવા મળે ને બધું આવડવા જ મળે, ઓટોમેટિક આવડવા જ મળે. એટલે તમારે બધાને ઘણી વખત એમ થાય તો કિરણબેન મહેનત કરે છે અને ધંધો કરે છે, લાય હું કરું તો શેન્ટ નહીં થાવ. ધ્યાન રાખજો, જોઈને શેન્ટ નહીં થાવ. એ પાકું જ લખી રાખવાની સૂટ તમારે. તમને એમ થાય કિરણબેન આવી રીતનું બધું કર્યું, હું એ જ વસ્તુ કરું, થાય ન થાય. કાંસે તો અતિશય લગ્ન હોવી જોઈએ કે મારે કંઈક કરવું છે અને મારે બીજાને આમ બતાવવું છે કે નહીં બાય કરી શકે. મારે ભલે શોખ ખાતા કામ જૂનું કયો ને એ હોવું જોઈએ, તો પાછા શેન્ટ થઈ જાવ. અને કાં ઘરમાં તાણ હોવી જોઈએ. આ બે જ વ્યક્તિ શેન્ટ થાય, કાં ઘરમાં તાણ અને કાં અતિશય લગ્ન કરવાય નહીં કાંઈક, તો બે વસ્તુ સેટ થાય. બાકી કોઈને એમ થાય ટાઈમ પાસ કરવો છે ને ટાઈમ નથી જાતો ને મારે કોકને દેખાડ દેવું છે ને હું કાંઈક કરીને બતાવી દઉં, એ સેટ ન થાય કોઈ દિવસ. આ બધું ભગવાન કરાવે. કોઈ દે સપને ઈચ્છા નહીં. અમારા સ્વામી વારા ખરતી એમ કે કોઈ વ્યાસપીઠ ઉપર બેહું, કોઈ પાકું કરીને બેઠા.
એ ભગવાન બોલાવરાવે. અમારા સ્વામી અમારા ગુરુજી કાયમ એમ કે, અને અમારા ગુરુ એમ કે મેં કોઈ ઈચ્છા નહોતી કરી ભગવાન આવું મારા થકી કરાવશે તો એ બધું થાય. એ સેમ વસ્તુ અત્યારે મને વારાખતી સ્વામી સાંભળે અમારા. મને એમ થાય કે એ વસ્તુ સેમ મારા જીવનમાં થઈ. મેં કોઈ આવું ધાર્યું જ નહોતું કે હું આવી શેઠ થાઈશ કે આવું થાય કરી ગઈ. જેમ ઘરમાં તાણી તેમ ધંધાઈ કરી ગઈ, હાંકી ગઈ. પણ એક છે અમારે શિક્ષાપત્રી એમ લખ્યું છે કે પતિ ગમે એવો હોય, કદાચ ઓછું કમાતો હોય, દરિદ્ર હોય, રોગી હોય, ત્યાગ ન કરવો. તો શિક્ષાપત્રીનું મને બહુ યાદ આવ્યા કરે મારે આ વસ્તુ નથી કરવાની. ઘણી વખત વિચાર આવતા મોળા તાણ પડી જાય ને એવા મોળા વિચાર આવે તો મને થાય મારે આ નથી કરવાનું. મને મહારાજે શિક્ષાપત્રી ના પાડીશ તો તમે વિચાર કરો એનું ફળ છે. મને ત્યારે બધા એમ કે કિરણબેન બહુ શેઠ છો. મને એમ થાય કે શિક્ષાપત્રી પાડીને અને મારા ભગવાનનું મેં યાદ રાખ્યું, મારા ગુરુનું યાદ રાખ્યું કે ભગવાન દેહે તમે ઉપાધિ કરો માં અને જે કરો સી કરે જાવ. એ મારા ગુરુએ કીધું કે હું પ્રાર્થના કરીશ ભગવાનની બેનને કહો જે કરે સી કરે. આ જોયું તમારું આ બધું પરિણામ. મારે તો બહુ બધા યોગ ભેગા થયા છે. મહેનત મારી, ભગત જેવું પાત્ર મારે સામે આવ્યું. પછી મારા પપ્પાના આશીર્વાદ, કેમ કે પોતે ધામમાં ગયા કોરોનામાં તો એ કહેતા ગયા. મને એમ થયું કે એ વયા ગયા તો મારું કોણ? તોય મને કહેતા તારો ભગવાન. એના આશીર્વાદ મને મળ્યા. મારી બેન હમણાં ધામમાં ગઈ. એ એમ કહેતી બેન તું બહુ સુખી થાય છે કે જોઈજે, પણ તું મારી પાસે બેસી જાય કે દુકાન બંધ રાખીને હું કહું એ મને આશીર્વાદ દઈને ગઈ. એટલે મારા તો બધા યોગ બન્યા. બાકી હું તો એટલી બધી આપણે કહીએ પ્રારબ્ધ મારું બહુ કઠણ હતું. ટળે નહીં. બુદ્ધિ બહુ આપી ભગવાને, પણ પ્રારબ્ધ મારું કઠણ હતું. ટળે નહીં કોઈ કીધે. એટલે આ તો ગુરુના આશીર્વાદ બધાના આશીર્વાદ ભેગા થયા ને પ્રારબ્ધ જે કઠણ હતું ને એ મારું ટળ્યું અને આ શેઠ થયું. હજી તમે બધા જોશો કેમ કે મને એવી ઈચ્છાઓ છે કે મારા કસ્ટમર શું માગે છે અને કેવું જોતું છે, એનું કેમ ખુશ કરવું, એ બધું હું ગોત્યા જ કરું છું સતત. કેમ કે ઘણા બહેનો બધું મારે ફરિયાદ રહેતી હોય કિરણબેન આવું કપડું લાવવાનું, આવું લાવવાનું. જો ભગવાનની ઈચ્છા હશે ને મારી પાસે કરાવવું છે ને તો તમે બધા જોહો. અને બીજું એક હજી મારે તમને કેવું છે, અને આ ભાઈઓને તો ખાસ કેવું છે, હરેરતા નહીં જિંદગીમાં. કેમ કે આદમીને હરેરે ને ઈમન ન ગમે, બાઈઓ તો હરેરી જાય. અને આદમીને હરેરી જાય હો બેનો. ધ્યાન દેવાનું કે આપણા ઘરવાળાને કેટલો પગાર છે, કે આપણા ઘરવાળાને કેમ પૂરું પડે છે. તો સપોર્ટ દો, ઉપાધિ ન કરતા. એમ કે મેં કીધું છે મારા ભગતને, હાવ એનો પગાર એ નહોતો, 7 વર્ષ ઘરે રહ્યા, બીમાર પાછા, આવક કાંઈ નહીં, છતાંય બીમાર. તો એની દવા મેં કેમ કરી છે કયો? તો એ દવા જ્યારે હું લેવા જાઉં તો ડૉક્ટરને કહી નહોતી કે મારા ઘરમાં અત્યારે પૈસા નથી. હું કાંઈ ન કહ્યું. મને કેટલું એવું થાય, મને ઘણા કહે કે તારે અમુક ડૉક્ટરને કહેવાનું કે અમારી પરિસ્થિતિ. તો એ શબ્દ હું કાઢી જ નહોતી મોઢામાંથી. પછી અત્યારે એ ડૉક્ટર છે ને મારી બેનપણી છે મનીષાબેન. એક દિવસ દવાખાના ગઈ ત્યારે મેં કીધું, મને કે કિરણબેન તેમ હારા શેઠ થઈ ગયા કા? એટલે મેં કીધું મનીષાબેન આજ વાત કરું છું કે તમારે ગમે ત્યારે કોઈ ગરીબ આવે ને એને વાણી ઉપરથી ઓળખી જવાનું. ગરીબ હંમેશા વાણી ઉપરથી ઓળખાય. જો આપણામાં તાકાત હોય ને તો સોમાની માણસ હોય ને ગરીબ હોય સોમાની હોય, એ કોઈ ગરીબી આગળ ન કરે. અને થોડોક આમ લોભ હોય ને એને ગમે એટલું સારું હોય ને તો એ કકડાટ કરતા હોય. ઓછું રાખો ને. અમારે હમણાં બહુ ભીંસ, હમણાં બહુ મંદી હાલે છે, હમણાં આમ બહુ હાલે છે. પૂછો ને તો એમ કે અમારે 3-4 જગ્યાએ મકાન છે. પૂછો ને તેમ કે છોકરા વિદેશ છે. એનો સ્વભાવ હોય અને ગરીબનો સ્વભાવ અલગ, એ ન કહી શકે. એટલે મેં કીધું મનીષાબેનને, મેં કીધું તમારે છે ને, મેં કીધું ગરીબ હોય ને એને અવાજ ઉપરથી ઓળખી જવાનું કે આ ગરીબ છે અને એને પૈસા ઓછા લેવાના. મેં તમારો છોકરો એક છે ને બહુ સુખી થાય. એટલે ગરીબ હોય ને એના અવાજ ઉપરથી ખબર પડે, એના વ્યક્તિત્વ ઉપરથી ખબર પડે કે આને ઢાકે છે, આ કાંઈક ઢાકે છે. મેં મારા પોતાના જીવન ઉપર નહીં, મેં 2-3 વ્યક્તિને એવા જોયા કે ગરીબી ઢાંકતા હોય, એ હું કળી જાઉં છું. અને અત્યારે હું કોશિશ એવી કરું છું કે અમારી દુકાનોમાં જરૂરિયાત હોય ને એને રાખી શકું એવા ને. બાકી મેં કીધા એવા ને નહીં. એ તમારે ધ્યાન રાખવાનું કે મેં કેમ કે આપણે વર્તન ઉપરથી, એના જીવન ઉપરથી, એની વાત ઉપરથી કળી શકીએ કે આમ તાણ છે, કહેતું નથી. અને આપણે આદમીને આપણે ખબર છે, ઘરવાળા આપણે કાયમ રહેતા હોય તો સમય ગમે હોય તો આદમીને ન કે હું આજ ઢીલો છું, કે મારા ધંધામાં તાણ છે, મારા આવકમાં કાંઈ નથી, મારા પૈસાની જરૂર છે, કે આજ હું હરેરી ગયો છું. એ બેનોને ખબર પડવી જોવે કે તમે હરેરતા નહીં, આપણે બે થઈને કરશું, બે થઈને કમાશું, બે થોડું થોડું લાવશું તો થાય. અને એટલા બધા આદમીને જીગર આવે, બાયુથી વધારે જીગર આવે. મારા ભગતને કાયમ મોઢા પર સ્માઇલ હોય, તેમ જોઈજો. હું પાણી આવીને તે દુનાની પહેલી જોકે મોઢું જ ભગવાન એવું આપ્યું છે, પણ મેં કોઈને હરેરવા નથી દેતા. હું ઘણી વખત હરેરી જાઉં અને કંઈક કેવું કહું ને તો એ દાંત જ કાઢતા હોય. એટલે પાત્રે મને એવું મળ્યું છે ને એનું જ આ ફળ છે. એટલે તમારી છે ને કહેવાનું આદમીને કે હરેરતાની બે થઈને કરશો ને ભાઈઓ તો ખાસ ન હરેરતા. તમારે એમ લાગે ને કે મારે કાંઈક છે ને કરવું છે, મારે કોઈનો સપોર્ટ નથી, કરવું જ છે મહેનત, પણ મારે કોઈનો હાથ નથી અને મારી પાસે ધંધો નથી, તેથી કહેજો. સાના માના ફોન કરજો. અત્યારે વિડીયામાં બોલું પણ પછી નહીં બોલું કે આ ભાઈ મને ફોન કર્યો હતો, હું શેઠ કરી દઈશ તમને. અને હજી મને ભગવાન દે, ખજૂરભાઈ કેમ બધાના મકાન કરી દેતા, તો એ મારે મકાન નહોતું. મને એમ થાય કે આપણે જ ન ફોન કરાય, પટેલની દીકરી શું, મારે મકાન નથી. પણ મને એમ થાય જેથી મને ભગવાન દે ને તો એ મારે બધા ધંધે ચડાવવા છે. એટલે હજી શરૂઆત છે, હજી મોટી નથી થઈ. આ તો ઈચ્છા તમને વ્યક્ત કરી, પણ કોઈ આદમીને હરેરવાનું નથી.
બેન જ છે આપણી એમ કહેવાનું. તમારે એમ કહેવાનું કિરણબેન હું કરું તો એટલે વહી આવજો, ધંધાને તાણ જ નહીં જો કરો, પણ મહેનત કરવી પડશે. એક બાઈ થઈને હજી મેં મારું તમને કેટલું નથી કીધું, મેં કયા કયા ધંધા કર્યા છે, બધા ધંધા મહેનત કરવાના, તમને એમ થઈ જાય અને એટલું બધું કર્યું છે જીવનમાં, એવું બધું કર્યું છે મેં. એટલે એ બધું હું તમને જ નથી કહેતી, પણ જેને એમ લાગે ને મહેનત કરવી છે કિરણબેન, ખાલી ટેકાની મારે જરૂર છે, મારે થોડાક સપોર્ટની જરૂર છે. એ જે હોય ને એ નો હરેરતા. લાટ ધંધા છે સુરતમાં, પણ ધંધો પછી નાનાથી શરમાવાનું નહીં. પટેલના દીકરા હાથ લાંબો કરતા શરમ આવે, મહેનત કરતા થોડી શરમ આવે. આ મેં કેમ કીધું, મેં સા વેચી, મેં રોટલા કર્યા, એમાં શેની શરમ? ખરાબ કામ કરવા જ શરમ આવે. એટલે ભાઈઓ તો ખાસ. મારા પપ્પા જુનાગઢ રહેતા ને, એની પરિસ્થિતિ એ વખતે ખરાબ હતી, પણ દેહમાં નહોતું જવાય. અને જુનાગઢ રહેતા તો તમે વિચાર કરો, એમ કહેતા કે હું બટા સાનામાનો કારખાને જઈને રોઈ લેતા, પૈસા નહોતા ને તેમ કારખાને જઈને રોઈ. અત્યારે ધામમાં વહી ગયા, પણ પોઝિશન પછી તો એ આમ હતા ન કરતા. વિચારો જીગર એવી સિંહ જેવા, તોય માણસ હરિયરે કોને કહેવા જાય. એટલે આપણે એ હાટો ધંધો જેથી કરશો ને કે મારા ઘરવાળાને મારે સપોર્ટ દેવો છે, અને મારા ઘરમાં તાણ ન પડે, કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે, એમ જ્યારે આમ દિલથી અંદરથી થાય ને આત્મા આપણો, અને તેથી નિર્ભર થાય. આ મારી વ્યાખ્યા શું મેં ખુદ બનાવી, કે સાંભળેલી નથી. કે આત્મનિર્ભર એટલે હું, કે આપણો આત્મા કે કાંઈક કર, લાસારી નહીં, બીજું બધું ગમે મહેનત કર, આ કર, તો એ બાઈ કે પુરુષ આત્મનિર્ભર થાય. એટલે તમારે જો અમે તમને સમજાવીને બહુ સરસ મોટિવેશન કર્યા, અને ધંધામાં તે બેનો એમ ન રાખતા 5,000 કિરણબેન અમને શરૂ કરાવો આપશું, અને જો 5,000 તમને આપીશ હું, ઉપાધિ ન કરતા, પણ એમાં 50 રૂપિયા 100 રૂપિયા વધુ લઈશ, કેમ કે તો મારે ન પોવાય. કેમ કે અમે જે રીતનું હોલસેલ શરૂ કર્યું ને બહુ રિઝનેબલ ભાવે કર્યું છે, તો એમાં પછી તમે 10-15 હજારનું લો, તમારે બેનિફિટ રહે ને, અમને પછી કાંઈક હુઝવું તો જોવે. કાંઈ 20 રૂપિયા ડ્રેસ ચડાવીને કે 10 રૂપિયા ડ્રેસ ચડાવીને ન વેચીએ કે. એટલે જે એમ આપતા હોય ને એ તમારે સમજી લેવાનો, વેપારીની ભાષા છે. કે તમને કોઈ એમ કહેતો બદલાઈ દે કે આ દે, તો એનો એ રીતનો નફો હોય, અમારો એ રીતનો નફો હોય. એટલે તમારે બધી વાતે સારું થાય ને એ વિચારીને હું આજે હોલસેલનું કર્યું છે ને એ રીતનું કર્યું છે. આમ દિલથી ઈચ્છા છે કે બેનો કાંઈક કરે, પણ બોલતી ભલે ન હો, પણ તમે કરો, ઘરે થોડુંક થાય કરો. અને એવું નથી નકરા ડ્રેસ મેં વેચાત વેચો, લાટ ધંધા છે, મહેનત કરવા મળો અને જોજો સફળતા મળશે એક દિવસે, યાદ રાખજો. અને જો આપણે બાંધણી તો છે ને બાના રૂપ હતી, બાકી વાતો તો બધી બહુ સરસ કરી. અને આમાં કે ભૂલ થાય તો માફ કરી દેજો, અને ગમે ત્યારે જરૂર હોય ફોન કરજો, પણ આમ જો 9 વાગ્યા પછી કરજો, એટલે ઉપાડીશ અને કહેજો કિરણબેન મારે પર્સનલ વાત કરવી છે, એ બહુ જરૂરી હોય તો. નકર હું એટલું વ્યસ્ત નહીં થઈ, હું થાકી જાઉં છું, તમને ચોખ્ખું કહી દઉં. મને એમ ન થાય ફોન ઉસકાવું છું, હાન થાય એટલી થાકી જાઉં. મેં પહેલાં કીધું હતું કે કીડીને ભૂખ તો હોય, ખાવું છે એમ, પણ માથે લાડવો મૂક્યો તો એ જ પોઝિશન મારી થઈશ. કમાવવું તો થયું જ મારે, પણ ઓશિંતાનું પ્રેશર આવ્યું છે ત્યારે. એટલે હું છે ને મેનેજમેન્ટ કરવામાં થોડીક પાછી પડું, ભણેલી નથી ને એટલી. તો એ છોકરાને છોકરીને બધા લાટ સપોર્ટ આપે છે, નથી વાંધો આવતો. તમારા બધાનો આવી રીતનો જે સહકાર છે ને આપતા રહેજો, અને આવી રીતના મને બેનો બધા આશીર્વાદ દેજો. અને મારથી થાય ને એટલે હું કોશિશ કરીશ તમે બધા રાજી થાવ. અને જય સ્વામિનારાયણ.